વર્ષના અંતિમ મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2025ની સિદ્ધિઓ ગણાવી. ઓપરેશન સિંદૂરને ગણાવ્યું દરેક ભારતીય માટે ગર્વનું પ્રતીક. આ સાથે જ કહ્યું, હવે નવી આશાઓ સાથે આગળ વધવા માટે ભારત તૈયાર. યુવાઓને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવા કર્યું આહવાન. પીએમ મોદીએ નવા વર્ષના પડકારો, શક્યતાઓ અને વિકાસની પણ કરી ચર્ચા. રમતગમત, વંદે માતરમ, અંતરિક્ષ, મહાકુંભ, રામ મંદિર અને 77મા પ્રજાસત્તાક દિવસ પર પોતાના વિચારો કર્યા વ્યક્ત. આ સાથે જ કાશી તમિલ સંગમમ અને કચ્છમાં ચાલી રહેલા રણ મહોત્સવનો કર્યો ઉલ્લેખ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીમારી અને સંક્રમણમાં એન્ટીબાયોટિક્સ દવાના બેદરકારીપૂર્વક સેવન સામે જતાવી ચિંતા. પીએમ મોદીએ લોકોને પોતાની મનમરજીથી દવા ન લેવા કર્યો આગ્રહ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અમદાવાદમાં આજે અનેક કાર્યક્રમો. આઈએમએ નેટકોન 2025માં કેન્દ્રીય મંત્રીએ ડોક્ટર્સની સેવાને બિરદાવી. બપોર બાદ 27 કિલોમીટર લાંબી ડ્રેનેજ પાઇપલાઇન પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ. તેમજ ઉમિયાધામના યુવા બિઝનેસ મહાસંમેલન અને નમોત્સવમાં આપશે હાજરી. ગુજરાત ભાજપની નવી ટીમની જાહેરાત. 10 મંત્રી, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી સહિત 27ની ટીમ. મુખ્ય પ્રવક્તા તરીકે ડોક્ટર અનિલ પટેલની વરણી. ટીમમાં અનુભવી અને યુવા ચહેરાઓનું મિશ્રણ. બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે થઈ રહેલા અત્યાચાર પર લંડનમાં વિરોધ પ્રદર્શન. અમેરિકાએ હિન્દુ યુવકની હત્યાની કરી ટીકા. લઘુમતીઓની સુરક્ષા કરવા જણાવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે આજે ફ્લોરિડામાં યુક્રેન શાંતિ પ્રસ્તાવ પર થશે ચર્ચા. બેઠકમાં 20 સૂત્રીય શાંતિ સૂચનો સાથે યુક્રેનની સુરક્ષા ગેરંટી પર રહેશે ફોકસ. રાજ્યમાં ઠંડીનું વધશે જોર. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન. 10.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. અને કેરળના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે ભારત શ્રીલંકા વચ્ચે ચોથી મહિલા T20 મેચ. 5 મેચોની સિરીઝમાં 3-0થી આગળ છે ટીમ ઇન્ડિયા.